એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલ મોભને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપડતે ડાબલે આ અસવાર ક્યાં જાતા હશે? જવાબ મળે છે કે બીજે ક્યાં જાય, બેમાંથી એક માર્ગે જાય. કાં તો પોતાની મૃગનયની સ્ત્રીને મળવાને, કાં સંગ્રામમાં ખડક વીંજવા, કાં પ્રેમ પંથે ને કાં શૌર્ય પંથે. પ્રભુએ 3 રત્નો સંસારમાં સર્જ્યા છે. કોઈ તેજી ઘોડો, કોઈ શૂરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણા નારી. ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે. ભલા ઘોડા સવારી કરવાના હોય, સિર પર વાકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે, મરવું તો એક જ વાર છે ને. મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતો મંડાણી હતી. કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજણના પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળા, રેશમ, વાંદર્ય વગેરેની વાતો નીકળી. એક જણે દુઘાની ઘૂંટ લેતા લેતા કહ્યું, એ બાપ, જે ઘડીએ જાતવંત અસવાર ચડે તે ઘડીએ જાતા આભને ટેકો દે હો. એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા. કાં બા હસો કાં? મોટા અસવાર દેખાવો ઓછો. અસવાર હું તો નથી, પણ એવો એક અસવાર અને એની જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે. ત્યારે બા કહો ને એ વાત, પણ વાતમાં મોણ ન કાલજો. જોયું હોય તેવું જ કંઈ દેખાડજો. ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી દીધું. પછી એણે ડાયરાને કહ્યું, બા, જોયું છે એવું જ કહીશ. મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે. પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લાડ લડ્યા વગર તો નહીં રહેવાય. હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી. વધુ નહીં 25 વર્ષ વીત્યા હશે. સોરઠમાં ઇતરિયા ગામે સૂથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો. 25 વર્ષની અવસ્થા, ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂવાડે રૂવાડે જુવાની, જાળે હિલોળા લે છે. પરણ્યા 1-2 વર્ષ થયા હશે. કાઠિયાણીનો ખોળો ભરીને પિયરમાં સુવાવડ કરવા લઈ ગયા છે. દીકરો અવતર્યો છે. 2 મહિના સુવાવડ પહેલાના અને 2 મહિના સુવાવડ પછીના, એમ 4 મહિનાનો વિજોગ થયો. એની વેદના તો આપા સુથાના અંતરજામી વિના બીજું કોઈ સમજી શકે. એમ થતાં થતાં તો આપમાં અષાઢી બીજ દેખાણી. ઇન્દ્ર મહારાજ ગેડી દળે રમવા મંડાયા હોય તેમ અષાઢ ધડુકવા માંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ જમીનના વારણા લેવા માંડી. 7 થર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા. પછી તો વાદળાના હૈયામાં વીજોગની કાળી બળતરા સરકતી હોય તેવી વીજળી આકાશમાં કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાએ આઘેરા સાગરને કાંઠે દિલડાના સંગી બેઠા હશે. તેને સંભાળી સંભાળીને વીજોગી વાદળીઓના મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા. પોતાની સાંકળના 3 કટકા કરીને મોરલા ટેહું ટેહું શબ્દે ગેહકાટ કરવા માંડ્યા. ઢેરડીઓ ટેકું ટેકું કરતી સ્વામીનાથને વીંટળવા લાગી. વેલડીઓ ઝાડને બાદ ભરી ભરી ઊંચે ચડવા માંડી. આપા સુથાએ આભમાં નિરખ્યા જ કર્યું. એનો જીવ બહુ જ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજ અવધી આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેકડે રવાના થયા. મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય. એ પોપટનો છુટકારો એકદમ શી રીતે થાય? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો. દિવસ અને રાત આભ ઇન્દ્રધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢ જેવા પરનાળા ખોરડામાં નેવામાંથી મંડાઈ ગયો. એ પાણીની ધારો નહોતી વરસતી, પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજની બરછીઓ વરસતી હતી. સસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ ઓઢણીનો છેડોય નજરે ન પડે. એમ 3 દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે મારે તો આજે જ તેડીને જવું છે. સાસુ કહે, અરે બાપ, આ અંડરાધાર મેં મંડાણો છે, એમાં ક્યાં જાશો? ગમે ત્યાં, દરિયામાં. મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખોટી થાય છે. આપાને શાની વાવણી ખોટી થતી હશે? હૈયાની વાવણી.
ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું, આપા તમને ખબર છે આડી શેત્રુંજી પડી છે. આજે 3 દિવસ થયા શેત્રુંજીના પાણી ઉતરતા નથી. ચારે કોર જળબંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઉતરશો? ત્યાં વળી થાય તે ખરું, પણ અહીંથી તો નીકળીએ જ છૂટકો છે. ઠીક, આજનો દિવસ જાળવો. અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મેં વરસતો હોય તો પણ મારા 6 બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ. તે દિવસ આપો રોકાણા. બીજે દિવસે 6 બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાએ જમાઈને મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કઠિયાણીએ માથા બોળ નાહીને ધૂપ દિવેલના નવા લુગડા પહેર્યા. ધૂપ અસલી કઠિયાણો અને ચારણ્યનો સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી અને ધોયેલા વસ્ત્રોને એનો ધુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એ અકેક મહિના સુધી ખુશ્બો ન જાય તેવો એ ધૂપ હતો. સોંધા નામનો પોમેટમ જેવો જ ચીકણો પદાર્થ પણ તે સ્ત્રીનો જાતે તૈયાર કરતી. ઓળેલા વાળ ઉપર એનું લેપન થતું, તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. નેણમાં પણ એ સોંધો ભરીને સ્ત્રીઓ સુંદર કમાનો ફોરતી. ગાલ ઉપર પણ એની ચીની ટપકી કરીને સૌંદર્ય વધારતી. માથું ઓળીને 2 પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સોંથો લગાવ્યો. સેંથામાં હિંગળો પૂર્યો. માતા અને 2 મહિનાનું બાળક ગાડામાં બેઠા. મેકડા અને ઈતરિયા વચ્ચે મેકડાથી અઢી ગામ ઉપર ક્રાંકચ ગામને પાદર શેત્રુંજી નદી ગાંડોતૂર બની છે. ઠેઠ ગીરના ડુંગરામાંથી શેતલના પાણી ચાલ્યા આવે છે, એટલે 8 દિવસ સુધી એના પૂર ઉતરે નહીં. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરો ત્રાપામાં બેસીને નદી ઉતરવી પડે. ગાડું અને માળકીનો અસવાર શેત્રુંજીના કાંઠે આવીને ઊભા રહ્યા. માતેલી શેતલ ઘૂઘવાટા કરતી 2 કાંઠે ચાલી જાય છે. એને આજ ચોબન ભર્યા કાઠી યુગલની દયા નહોતી. નદીને 2 કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા વટે માર્ગીઓની કતાર બંધાઈને બેઠી હતી. હું તે દી શેતલને કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું. ત્રાપાવાળાઓએ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાય વટે માર્ગો આ કાઠિયાણીની સામે જોઈ રહ્યા, જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યા હોય. જોગમાયાના સમ સુએ રૂપ. નદીને જો આંખ્યું હોય તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત. આપા સુથાએ ત્રાપાવાળાને કહ્યું, સામે કાંઠે લઈ જશો? ત્રાપાવાળા બોલ્યા, દરબાર, આમાં ઉતરાય એમ નથી. જુઓ ને 2 કાંઠે આટલા માણસો બેઠા છે. પાણી ક્યારે ઉતરશે? કાંઈ કહેવાય નહીં. ગાડાવાળા પટેલે આપાને કહ્યું, આપા હવે ખાતરી થઈ? હજી માની જાવ તો ગાડું પાછી વાળું. હવે પાછા વળીએ તો કોઈ 3 તસુ ભરીને નાક કાપી લે. પાછા તો વળી રહ્યા. પટેલ આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફટફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘૂઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડે સવાલ ત્રાપાવાળા તરફ ફર્યો. કોઈ રીતે સામે પાર ઉતરશો? કેટલા જણ છો? લાલચુ ત્રાપાવાળાઓએ હિંમત કરી. 1 બાઈ ને 1 બચ્ચું. બોલો, શું લેશો? રૂપિયા 16 હોય તો હમણાં ઉતારી જઈએ. 16ના કાકા કહી આપાએ કમરેથી વાંસળી છોડીને ખડીંગ ખડીંગ કરતા 16 રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતનો ટકોર વાગ્યા. એણે હાકલ કરી, ઉતરો હેઠા. કાઠિયાણી નીચે ઉતરી. 2 મહિનાનું બાળક 2 હાથે અહીંયા સરસું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા. સૂએ પગ, જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થતી હોય. કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું. કાળા કાળા વાદળનું કાજળ ઉતારીને આંજલી જાણે એ 2 આંખો, અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતી ચોળ ચટકી. એમની શરણાઈઓ જેવી એના હાથનું કાળાયું, માથે લીલા લીલા ચૂંદણા, બંસીધારી કાન અને ગોપીના એ મોરા અને હેમની દીવીના 5 જ્યોત સળગાવતી હોય તેવી ડાબા જમણા આંખની 5 આંગળીઓ. મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાય બોલી ઉઠ્યા, આપા
ગજબ કાં કરો, આવું માણસ ફરી નહીં મળે. હં? આવું કેસુડાના જેવું બાળક કરમાઈ જશે. આપા પસ્તાશો, પોક મૂકીને રોશો. જે થાય તે ખરી ભાઈઓ, તમારે કાંઈ ન બોલવું. આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો. કાઠિયાણીએ કહ્યું, બેસી જાઓ. જરાએ અચકાયા વિના, કાંઈએ પૂછપરછ કર્યા વિના જય માતા કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાઠી વાળી ખોળામાં બાળક સુવાડી, ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. 4 ત્રોંબડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો, મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય, એ રાંઢવું ચાલીને 2 તરિયાએ ત્રાપાને તાણે. આ રીતે ત્રાપો તાણવા લાગ્યો. આપા માણકીને જારીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહોંચી જાય છે તે પછી માણકીને પાણીમાં નાખવું અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં એવા અડગ વિશ્વાસથી એ ઊભો હતો. માણકીને તો એણે આવા કેટલાય ઉતરાવ્યા હતા અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી, જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા પગે એ ઊભી છે. ત્રપોએ શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક નદીની લીલી નિહાળીને ઘૂઘવાટા જેવું ઉછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું. ત્યાં તો મેઘ વહેણમાં પહોંચ્યા. ભૂંડી થઈ. એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો. ગજબ થયો. 2 કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો. આશરે 100 આંખોએ ત્રાપા ઉપર મંડાણી હતી. વાંભ એક લાંબો કાળોતરો સાપ પૂંજાતો મધ વહેણમાં ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઉગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલાઈને નાગ છલંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો. બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સુપડા જેવી ફેણ માંડીને ભૂં અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ તે કાઠિયાણી હતી, એ ન થડકી. એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાયા છે. એના મુખમાંથી જય માતાજીના જાપ ઉપડ્યા. આપા ગજબ કર્યો. માણસો એકી શ્વાસે બોલી ઉઠ્યા. આપા તો એક ધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી, એ જુવાનો સામા કાંઠા સુધી રાંધવું ન છોડજો, 100 રૂપિયા આપીશ. ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા. આશી તાજુબી, 100 રૂપિયો બીજા. પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેતનું છેટું. વોય બાપ ચીસ નાખીને એણે હાથમાંથી રાંધવું મૂકી દીધું. ઢબ ઢબ ઢબાક ઢબતા ઢબતા 2 જણા કાંઠે નીકળી ગયા. રાંધવું છૂટ્યું અને ત્રાપો ફર્યો. મધ વહેણમાં ઘૂમરી ખાધી. કર કર ત્રાપો તણાયો. એ ગયો. કેર કર્યો આપા, કેર કર્યો. એવી રીડિયા રમણ 2 કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો. બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી, એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીના સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરે રાટ તણતો જાય છે. જય જગદંબાનો મૃત્યુ જાપ જપતો જાય છે. આપો જુએ છે કે કઠિયાણી ચાલી. એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો ને એવે ત્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું? કાઠીએ માણકીની વાગ ઉતારીને કાંઠાની મુંડકી સાથે ભરાવી. મરડોય ઉતારી લીધો. ઉગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી. ઉપાર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠ હાસ માણકીને વહેતી મૂકી. મણિકા જેવડા માટીના પિંડા ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહોંચી. આ બધું વીજળીને વેગે બન્યું. બાપ માણકી, મારી લાજ રાખજો,
કહીને ઘોડીના પડખામાં એડી લગાવી શેત્રુંજીના ઊંચા ઊંચા પેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ચીકી. તુબાંગ દેતી 10 હાથ ઉપર માણકી જઈ પડી. ચારેય પગ લાંબા કરીને એ પાણીમાં શેલારા દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી એટલો જ ભાગ દેખાતો હતો. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. તાપો સરી જવામાં પલકવાર હતી. આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી. બરાબર તાપો પાસે આવતા જ આપાએ તલવાર વાઈ. ડુફ દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું. પલકવારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું. રંગ આપા, વાહ આપા, નદીને બે કાંઠેથી લોકોએ પલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી આપી હોય તેમ બે ભેડામાંથી પડછંદા બોલ્યા. ચારેય દિશામાં રાક્ષસ જેવા લોઢ ઉછળી રહ્યા છે. કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે. મા દીકરાના મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે છે ત્યાં તો આરો અડધો ગાંવ આખો વહી ગયેલો. સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહીં. સન્મુખ નજર કરે ત્યાં તો નદીના પેડા મોથોડું ઊંચા. કેવી રીતે બહાર નીકળવું? બાપ માણકી, બેટા માણકી કરીને આપાએ ઘોડીને પીઠ થબાડી ઘોડી ચાલી. કાઠિયાણી, હવે તારું જીવતર રાંધવામાં છે માટે બરાબર ચાલજે, કાઠીએ કહ્યું. કાઠિયાણીએ બાળકને પલાઠીમાં દબાવ્યું. બે હાથે રાંધવું ચાલ્યું. રાંધવાનો છેડો આપાએ માણકીની મુડકીમાં ભરાવ્યો. માણકી કાંઠા પાસે પહોંચી એના પગ માટી ઉપર ફેરાણા. કાઠિયાણી, ચાલજો બરાબર કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું ભેડા ઉપર છલાંગ મારી. પણ ભેડા પલળેલા હતા. માટીનું એક ગાડા જેવડું ગાંદડું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ. એ બાળક અને માતા સોતો પાછો પછડાણો. મા દીકરો મૂંઝાઈને પાછા શુદ્ધિમાં આવ્યા. બાપ માણકી કહીને ફરીવાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા ઉછળ્યા આવ્યા. ત્રીજી વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી, કાઠી બસ, હવે ત્રાપો મેલી દ્યો, તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણીને બીજો દીકરો મળી રહેશે. હવે દાખલો કરો માં, બોલો માં, એવું વસનું બોલીશ માં. નીકળીએ તો ચારેય જીવ સાથે નીકળશું. નીકળ, ચારેય જણા જળ સમાધિ રહીશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે. કાં ઈ ઈતરિયાને ઓરડે ને કાં સમંદરના પાતાળમાં. માણકી બાપ, અહીં આંતરરૈયાળ રાખીશું કે શું? કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળી તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. રંગ આપા, રંગ ઘોડી એમ ચીકિયારી કરતા માણસો ટોળે વળ્યા. આપા માણકીને પવન નાખવા માંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી. એની આંખો નીકળી પડી હતી. એના પગ તૂટી પડ્યા હતા. એના પ્રાણ છૂટી ગયા હતા. માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો હેંટો બાંધ્યો હતો ને ઉતારીને સૂથા દાદલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બધ ભરીને પોતે ભોકે ભોકે રોયા. બાપ માણકી, મા માણકી એવા સાદ પાડીને આપાએ આકાશને રોવરાવ્યું. ત્યાં ને ત્યાં જ જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યા જતા હતા. 80 વર્ષનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં 12 જસવંત ઘોડા હતા, પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો. રંગ ઘોડી ઝાઝા રંગ એમ કહીને આપા ડાયરાએ કાન પકડ્યા. ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલા બાળક માતા 3 વાર સી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી. એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોંથી ઘોડી ઉપર બેલાડીએ બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે.
આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની વિસ્તારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણો સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.